સુરતમાં આવેલું વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં શિવલિંગને જીવતા કરચલા ચડાવવામાં આવે છે. સુરતના ઉમરગામ ખાતે આવેલા રામનાથ ઘેલા મહાદેવ મંદિરે પોષ વદ એકાદશીના દિવસે જીવતા કરચલા ચડાવવાની પરંપરા છે. જે કોઈ પણ વ્યક્તિને કાનની બીમારી હોય તે આ મંદિરે જીવતા કરચલા ચડાવવાની બાધા રાખે છે. આની પાછળ એક દંતકથા છે કે જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન ઉમરગામ આવ્યા ત્યારે પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી. આ દરમિયાન તેમને પિતા દશરથના અવસાનના સમાચાર મળ્યા. હવે પિતૃતર્પણ માટે ભગવાન રામને કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્રદેવે બ્રાહ્મણ રૂપે પ્રગટ થઈ તેમની સહાયતા કરી. આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવીને પડ્યા. તે સમયે ભગવાન રામે કરચલાને માન આપવા વરદાન આપ્યું કે જે કોઈ વ્યક્તિ કાનની બીમારીથી પીડાતો હશે તે અહીં માનતા રાખશે તો તેનો રોગ દૂર થશે. બસ ત્યારથી પોષ વદ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા અને જીવતા કરચલા ચડાવવા આવે છે. મને કાનની બહુ તકલીફ હતી, પણ મારા નેબરે જે બાધા લીધી ત્યાર પછી જે વિશ્વાસથી મને બહુ બધા ડૉક્ટરોને બતાવ્યું પણ કોઈ સારું નથી થયું. પણ અહીંયા આવ્યા પછી 1 વર્ષમાં મને ઘણો બધો લાભ છે અને મને સારું થઈ ગયું છે. એટલે હું તો કહું કે જેને પણ તકલીફ હોય તે બધા આવે ને દર્શન કરે દાદાના. આજે પોષ વદ એકાદશીના અવસરે વહેલી સવારથી જ મંદિરે ભાવિક ભક્તોની ભીડ જામી છે. ખાલી આજના દિવસમાં જ ભગવાન શિવને લગભગ 50,000થી પણ વધારે જીવતા કરચલા ચડતા હોવાનો અંદાજ છે.